વંદે માતરમ. આપણે ગત લેક્ચર સુધીમાં એક્ટિવિટી નંબર 7 સુધીનો અભ્યાસ યુનિટ નંબર 2માં એ પૂર્ણ કરેલો છે. તમારી સ્ક્રીન ઉપર એક્ટિવિટી નંબર 8 એ તમે જોઈ રહ્યા છો, જેનું નામ છે મેગા રાઇડ. એક્ટિવિટી 8 એની અંદર આપણે સમજીએ તો આપણને એક મેટ્રો રેલ પ્રોજેક્ટ એના વિશેનો એ માહિતી આપણને આપવામાં આવેલી છે. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય કે જે પ્રગતિના પંથ ઉપર એ ચાલી રહ્યું છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. એમાંનું અમદાવાદ એક શહેર કે જે ગુજરાતનું એક મોટા શહેરો જે ગુજરાતના છે એમાંનું એક શહેર છે, અને પાછું વ્યાપારનું કેન્દ્ર, સેન્ટર ઓફ બિઝનેસ. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, અને ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. અબાઉટ 50,000 people every day travel between these two capital, old and new. લગભગ દરરોજ 50,000 જેટલા વ્યક્તિઓ છે એ આ બંને કેપિટલ, એટલે કે એક બિઝનેસ કેપિટલ કે જેમાં વ્યાપાર માટે થઈને લોકો એ જતા આવતા હોય છે, અને બીજું એ રાજનૈતિક જે કેપિટલ છે આપણી રાજધાની, કે જેને ઓલ્ડ એન્ડ ન્યૂ એટલે કે નવું અને જૂનું, એ બંને શહેરો વચ્ચે લગભગ રોજ 50,000 વ્યક્તિઓ એ આવાગમન એ કરતા હોય છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, અને એટલા માટે આપણે ટ્રાન્સપોર્ટ માટેની, પરિવહન આવક જાવક માટેની એક સારી એવી સુંદર એ વ્યવસ્થાની જરૂરિયાત છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ, અને આના માટે ગુજરાત સરકારે એક નવો જ એ રેલવેનો પ્રોજેક્ટ એ યોજનામાં એ મૂકેલો છે, યોજનાબદ્ધ એ કરેલો છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 crore કંપની ફોર ધેટ પ્રોજેક્ટ, અને આના માટે ગવર્મેન્ટે 2,000 crores એટલે કે 2,000 કરોડ રૂપિયાની એક કંપની જે છે એ તૈયાર કરી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા, અને આ કંપનીને નામ આપવામાં આવેલું છે મેગા, કે જેનો ફૂલ ફોર્મ, એનું આખો નામ જે છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. બરાબર, મેટ્રો લિંક, મેટ્રોથી આ બંને શહેરો અમદાવાદ અને ગાંધીનગર એ બંને શહેરોને એ જોડવા માટેનો એક પ્રોજેક્ટ કે જે રેલવેનો પ્રોજેક્ટ છે એને નામ એ મેગા એવું આપવામાં આવેલું છે. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1,200 crores, અને આની લાગત, આની કિંમત જે છે એ લગભગ 1,200 કરોડની આવવાની એ સંભાવના, એ શક્યતાઓ છે. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. આ મેટ્રોનો જે રેલ પ્રોજેક્ટ છે કે જેના 2 ભાગ છે, 2 તબક્કાઓ છે. ફેઝ શબ્દનો અર્થ અહીંયા ભાગ અથવા તો તબક્કા. ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી 3 lines. પ્રથમ તબક્કો જે છે એની અંદર 3 લાઈનો એ પાસ કરવામાં આવશે, 3 લાઈનો એ બિછાવવામાં આવશે. નોર્થ સાઉથ કોરિડોર, જેમાં કઈ લાઈનો એ નાખવામાં આવશે, એને નામ શું આપવામાં આવેલું છે, તો સૌથી પહેલી છે નોર્થ સાઉથ કોરિડોર. નોર્થ એટલે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ, કે જે ઉત્તરથી દક્ષિણ સુધી જશે. ઈસ્ટ વેસ્ટ કોરિડોર, બીજું જે છે એ ઈસ્ટ એટલે કે પૂર્વ, અને વેસ્ટ એટલે કે પશ્ચિમ, કે જે પૂર્વથી પશ્ચિમ તરફ અને પશ્ચિમથી પૂર્વ તરફ આવતી જતી હશે. એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર, અને ત્રીજી જે લાઈન નાખવામાં આવશે એને એ નામ આપવામાં આવ્યું છે અંડરગ્રાઉન્ડ, કે જે જમીનની નીચે ભૂગર્ભમાં એ લાઈન એ નાખવામાં આવશે. ટોટલ લેન્થ ઓફ ઓલ 3 lines વિલ બી 76 કિમી. કુલ વ્યવસ્થા જે છે, જે લાઈનો આમાં પસાર કરવામાં આવશે, ટોટલ લાઈનો જે નાખવામાં આવશે એ 76 કિમી એટલે કે 76 કિલોમીટર એ લાંબી લાઈન જે છે એ આની અંદર એ બિછાવવામાં આવશે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે નોર્થ સાઉથ કોરિડોરની અંદર કયા કયા શહેરો જે છે એના વિસ્તારોને એ આવરી લેવામાં આવશે, તો નોર્થ સાઉથ કોરિડોર જે છે એ આશ્રમ રોડથી ગાંધીનગર સુધી આવવા જવા માટેનો જે રસ્તો છે એમાં આવતા સ્ટેશનોને એ આવરી લેશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર લોંગ, અને આ જે કોરિડોર છે એ લગભગ 32
65 મીટર એ લાંબો એ બનાવવામાં આવશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A. અને આ જે એપીએમસી અમદાવાદની જે પીઠ કહેવાય જેને, બરાબર, કે જ્યાં તમામ પ્રકારના ખેતી ઉત્પાદનના જે વસ્તુઓ છે એ વેચવામાં આવતી હોય, તો ત્યાંથી વાસણાની અંદર આવેલી એપીએમસીથી શરૂ કરી અને નેશનલ હાઈવે નંબર 8A સુધી એ જશે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. કે જે વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલ જેવા વિસ્તારો જે છે એમાંથી એ પસાર થશે. This line will cross the east-west corridor at income tax junction. અને આ લાઈન જે છે એ ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે છે એને ક્રોસ કરશે, બરાબર. ત્યાંથી બંને લાઈનો જે છે એ એક પ્રકારની ચોકડી એ બનાવશે. ઈસ્ટ વેસ્ટ કોરિડોર એક બાજુથી આવતી હશે અને એક બાજુએથી નોર્થ સાઉથ કોરિડોર જે છે એ ત્યાંથી પસાર થતો હશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ. અને ત્યાંથી ઇન્કમટેક્સ જંકશન જે છે ત્યાંથી એ આગળ સેજમથી ડાબી બાજુ તરફ, લેફ્ટ સાઈડ શબ્દનો અર્થ અહીંયા ડાબી બાજુ તરફ, કે જ્યાં કોબા સર્કલ નામનો એક વિસ્તાર આવેલો છે ત્યાં વળશે. એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. અને પછી ત્યાંથી એ ગાંધીનગર તરફ એ આગળ વધશે. ધેર આર 2 more junctions ઓન ધીસ લાઇન. એ ઉપરાંત આ લાઇનમાં બીજા 2 જંકશન્સ એ પણ એમાં એ આવરી લેવામાં આવશે. ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી, કે જે બંને અમદાવાદના એક જાણીતા વિસ્તારો છે કે જેનું નામ ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી છે. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. અને આ કોરિડોર જે છે એટલે કે આ પરસાળ જે છે એના ઉપર 31 સ્ટેશનો જે છે એની અંદર એ આવરી લેવામાં આવશે. અલગ અલગ 31 સ્ટોપ જે છે એ આ ટ્રેન માટે એ રાખવામાં આવેલા છે. નાવ લેટ્સ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે છે એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ જતી લાઈન એ કયા કયા શહેરના વિસ્તારોને એ આવરી લેશે એને જોઈએ તો ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. અમદાવાદનું એમ કહી શકાય કે એક સ્ટેશન કાલુપુર કે જ્યાંથી એ શરૂઆત થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. અને ત્યાંથી એ અમદાવાદના જે મુખ્ય વિસ્તારો છે એ વિસ્તારોમાંથી એ પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. અને ત્યાંથી એ લાઇન જે છે એ દક્ષિણ દિશા તરફ એ થોડીક વળશે કે જ્યાં એ આઈટી સર્કલ જે છે એ ત્યાં પહોંચશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. ત્યાંથી તે કોમર્સ ક્રોસિંગ જે છે કે જે પણ અમદાવાદનો એક વિસ્તાર આવેલો છે એ ત્યાં જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓન ધીસ રૂટ. અને થલતેજ સ્ટેશન જે છે એ આ રૂટનું ઈસ્ટ વેસ્ટ રૂટ જે છે એનું સૌથી અંતિમ સ્ટેશન એટલે કે સૌથી છેલ્લું સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ટર્મિનસ શબ્દનો અર્થ અહીંયા અંતિમ સ્ટેશન, બરાબર, કે જ્યાંથી આગળ જે છે એ ટ્રેન જઈ ન શકે એવા જે સ્ટેશનો હોય છે એવા સ્ટેશનોને આપણે ટર્મિનસ તરીકે એ ઓળખવામાં આવતું હોય છે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિમીસ. અને આ જે લાઇન છે એની ટોટલ લંબાઈ એ 10.90 કિલોમીટર એટલે કે લગભગ 11 કિલોમીટર કરતાં સહેજ ઓછી 10.90 મીટર જે છે એ રહેશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. અને આ લાઇનના કારણે અમદાવાદ પૂર્વ વિસ્તારથી એ પશ્ચિમ વિસ્તાર જે છે એ જોડાઈ જશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. જે લાઈનો આ પસાર કરવામાં આવશે એ નોર્થ સાઉથ કોરિડોર હોય અથવા તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર હોય, બરાબર. તો એ લાઈનો એ કાં તો પિલર્સ એટલે કે મોટા મોટા વ્યવસ્થિત રીતે વજન ઉંચકી શકે એવા પિલર થાંભલાઓ છે એના ઉપર બનાવવામાં આવશે, અથવા તો ઓવરબ્રિજ કે જેથી કરીને રસ્તાનો જે ટ્રાફિક છે એને એ ક્યાંય અડચણ રૂપે ન થાય એવી રીતે એ બનાવવામાં આવશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. અને આવા જે રસ્તાઓ બનશે ટ્રેનને પસાર થવા માટેના એને એલિવેટેડ રૂટ તરીકે એ નામ આપવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. અને આમાંથી મુસાફરી કરતા જે મુસાફરો છે એ શહેરના સુંદર સુંદર મજાના દ્રશ્યો એ ઊંચાઈ ઉપરથી એ પોતે જોઈ શકશે.
It will be a lovely view to see metro trains running on elevated tracks. અને મુસાફરો માટે એક નવો રોમાંચકારક એક એક્સાઇટિંગ એક્સપિરિયન્સ હશે કે જે આ ટ્રેન જે છે એને દોડતી એ આવી રીતના એલિવેટર્સ એટલે કે જે પિલર્સ અને બ્રિજની મદદથી જે રસ્તાઓ બનાવેલા છે ટ્રેનને ચાલવા માટેના એને જોવું એ મુસાફરો માટે જેટલું રોમાંચિત રહેશે એટલું જ રોમાંચિત એ બીજા વ્યક્તિઓ કે જે ટ્રેનને બહારથી જોઈ રહ્યા છે એ લોકો માટે પણ એ રહેશે. મિત્રો પાછળનું પેજ તમે ટર્ન ફેરવશો તો તમને ખ્યાલ આવશે કે આ ટ્રેન જે છે એનો દેખાવ કેવો હશે અને એ કયા કયા રૂટ ઉપરથી એ પસાર થતી હશે તે વસ્તુ જે છે એ આપણે અહીં એ નકશા સ્વરૂપે જે આપણને આપવામાં આવેલું છે એ નકશા ઉપરથી એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. એની નીચે આપણે આગળની એક્ટિવિટી જે છે એને સમજીએ તો યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. આ ટ્રેનની અંદર તમે જો મુસાફરી કરવા ઈચ્છતા હો તો એના માટે ટિકિટ જે છે એ લેવાની જરૂર નહીં પડે. વિધાઉટ ટિકિટ તમે એમાં મુસાફરી કરી શકશો. એનો અર્થ એવો નથી કે ટ્રેનની મુસાફરી જે છે ફ્રી રહેશે, બરાબર, પણ કેવી રીતે ટિકિટ લેવામાં આવશે તો યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. અને આના માટે થઈને આપણે સ્માર્ટ કાર્ડ ફેસિલિટી જેને આપણે એટીએમ તરીકે એ ઓળખીએ છીએ, બરાબર, અથવા તો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ તરીકે જેને ઓળખીએ છીએ એ પ્રકારની એ ફેસિલિટીથી એની ટિકિટ જે છે એ આપણે લઈ શકશું. કેવી રીતે લેવામાં આવશે ટિકિટ? યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. જ્યારે તમે કોઈ સ્ટેશનથી ટ્રેનમાં બેસવા માંગો છો તો જ્યારે તમે ટ્રેનની અંદર એ એન્ટર થશો સ્ટેશનમાં તો સ્ટેશનની અંદર એન્ટર થતાં જ તમારે તમારું સ્માર્ટ કાર્ડ જે છે એને સ્વાઇપ કરવાનું છે. કેવી રીતે? યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન, બરાબર. જ્યારે એન્ટર થશો ત્યારે સ્વાઇપ કરશો અને જ્યારે તમે ઉતરશો એક્ઝિટ સ્ટેશન એટલે કે જે તમારું લક્ષ્ય છે જ્યાં સુધી તમારે પહોંચવાનું છે ત્યાં તમે પહોંચશો ત્યારે તમારું કાર્ડ સ્વાઇપ કરશો એટલે એ બે સ્ટેશન વચ્ચેનું જે અંતર છે એ અંતરનું જેટલું ભાડું થતું હશે એટલું ભાડું જે છે એ તમારા ટિકિટમાંથી એ કટ કરવામાં આવશે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. અને એની અંદર જે સિસ્ટમ ફિટ કરવામાં આવેલી હશે એ સિસ્ટમ ઓટોમેટિકલી આપમેળે જ પોતાની રીતે જ કેટલું ભાડું થાય છે એ ભાડું એ પોતે એમાંથી કટ કરી લેશે. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. એ ઉપરાંત બીજી એક ખાસિયત આ ટ્રેનની એ હશે કે ટ્રેન જે છે એ ડ્રાઈવરો વગર ચાલશે. બટ યુ નીડ નોટ વરી. પણ ચિંતા કરવાની આપણે જરૂર નથી. ડ્રાઈવર વગર ચાલશે એટલે અકસ્માતનો કે એવો થવાનો ભય ના, એવું કશું જ નથી. કેવી રીતે ચાલશે? ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. આના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તમામ પ્રકારની સાવચેતી જે છે, તમામ પ્રકારની સલામતી જે છે એનું ધ્યાન એ ટેકનોલોજી રાખશે. CBTC કે જેનો ફૂલ ફોર્મ થાય છે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. આ CBTC જે છે એ ટેકનોલોજી છે જેના કારણે થઈને ટ્રેન જે છે એ આપમેળે જ એ પોતે જ એ નક્કી કરી લે છે કે સામેના ટ્રેક ઉપર ટ્રેન આવે છે કે નથી આવી રહી, એના ઉપરથી પસાર થવાનું છે, હવે ઊભું રહેવાનું છે, ક્યાં ઊભું રહેવાનું છે, કેટલી સ્પીડથી ચાલવાનું છે, કેટલું ધીરું ચાલવાનું છે. આ તમામ પ્રકારનો કંટ્રોલ જે છે ટ્રેનની અંદર જે આ પ્રકારની સિસ્ટમ બેસાડવામાં આવેલી હશે એના આધારે એ વસ્તુ નક્કી થશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર્સ. તમામ જે આ કાર એટલે કે મેટ્રોની જે રેલ છે એના જે ડબ્બાઓ છે એ તમામ ડબ્બાઓ એ એર કન્ડિશન હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિમી પર આર. અને આ ટ્રેન જે છે એ કલાકના 110 કિલોમીટરની ઝડપથી એ દોડી શકશે. તો રેડી ફોર ધ રાઇડ? શું તમે આ રાઈડ માટે, આ મુસાફરી માટે એ તૈયાર છો? મિત્રો અહીંયા એક સુંદર મજાની એક્ટિવિટીની અંદર આપણને જે માહિતી આપવામાં આવેલી છે આ એક અપકમિંગ પ્રોજેક્ટ છે, બરાબર. રેલવેની એક મેટ્રો ટ્રેનની સેવાઓ જે છે કે જેનું કાર્ય અત્યારે અમદાવાદથી ગાંધીનગર સુધીના જે રસ્તાઓ છે કે જેની અંદર આપણને જે અહીંયા માહિતી આપવામાં આવેલી છે એને જોડવા માટેનું કાર્ય જે છે એ ધીરે ધીરે કરતું આગળ વધી રહ્યું છે. અને આપણે એવી અપેક્ષા રાખીએ કે ટૂંક સમયમાં જ એ રેલવેનો પ્રોજેક્ટ જે છે એ કમ્પ્લીટ થઈ જાય અને આપણે એની જે આ મુસાફરી છે, આ સવારી જે છે એનો એ આપણે આનંદ લઈ શકીએ. ત્યાર પછી એના અંદર આપણને એક્ટિવિટી જે બી આપવામાં આવેલી છે તો એની અંદર આપણને એવું કીધું છે પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક અ સ્ટેટમેન્ટ ટ્રુ.
નીચે મિત્રો એક વાક્ય આપેલું છે કે જેની અંદર બે ઓપ્શન આપેલા છે. બંને ઓપ્શનો ઘાટા અક્ષરે છાપવામાં આવેલા છે અને જે અક્ષરો છે એની વચ્ચે ઓપ્શનો છે એની વચ્ચે એક આડી લીટી કરવામાં આવેલી છે. બરાબર. તો જે ખોટું ઓપ્શન છે આપણે એ ખોટા ઓપ્શનને એ કાઢી નાખવાનું છે. બરાબર. અને સાચું ઓપ્શન જે છે એ રાખી અને આપણે વાક્ય જે છે એ વાંચવાનું છે. તો આપણે જોઈએ તો પહેલું વાક્ય છે ઈસ્ટ વેસ્ટ, પછી હાઇફન કરેલા છે નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. તો કયું વિભાગ ઈસ્ટ વેસ્ટ જોડશે અમદાવાદને કે નોર્થ સાઉથ? તો આપણે એક્ટિવિટી સમજીએ એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે ઈસ્ટ વેસ્ટ જે છે, બરાબર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એ અમદાવાદના બે ભાગને કે જે પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ જે છે તો એને જોડશે. તો અહીંયા આપણે નોર્થ સાઉથ જે છે એના ઉપર પેન્સિલથી લાઇન કરી દઈશું. બરાબર. એટલે કે એને ચેકી નાખશું અને આપણે જવાબ તરીકે ઈસ્ટ વેસ્ટ જે છે એને રાખશું. ત્યાર પછી બીજું છે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ. બરાબર. તો મેગા ટ્રેનની અંદર જ્યારે મુસાફરી કરવી છે તો એમાં ટિકિટની જરૂર નથી. બરાબર. સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને તમે મુસાફરી કરી શકો છો. તો અ ટિકિટ શબ્દ જે છે એના ઉપર આપણે ચેકો મારી દઈશું, એને ચેકી નાખશું પેન્સિલની મદદથી. આપણે સ્માર્ટ કાર્ડ ઓપ્શન છે એ એમને રહેવા દઈશું. ત્યાર પછીનું મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ કે એલિવેટેડ રૂટ. બરાબર. તો મોસ્ટ ઓફ ધ ટ્રેન જે છે એ એલિવેટેડ રૂટ ઉપર એ રન થશે, દોડશે. બરાબર. કે જેના માટે પિલર્સ એ નાખવામાં આવશે, ઓવરબ્રિજીસ જે છે એ બનાવવામાં આવશે. તો અંડરગ્રાઉન્ડ શબ્દ છે એના ઉપર આપણે ચેકો મારી દઈશું. ચોથું છે ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓર વિધાઉટ ડ્રાઈવર્સ. મેગા ટ્રેન્સની અંદર આપણને કીધું કે ડ્રાઈવરો નહીં હોય તો આપણે વિથ ઓપ્શન જે છે એના ઉપર ચેકો મારી દઈશું. પાંચમું છે ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓર કાલુપુર. બરાબર. તો ટર્મિનસ જે છે ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું એ થલતેજ ક્રોસિંગ હશે. તો આપણે કાલુપુર સ્ટેશન, કાલુપુર જે લખેલું છે એના ઉપર આપણે ચેકો મારી દઈશું. તો અહીંયા આપણી એક્ટિવિટી બી એ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટીમાં જોઈએ તો એક્ટિવિટી સી આપણને આપવામાં આવેલી છે કે જેમાં આન્સર ધ ક્વેશ્ચન્સ છે. તો જેવી રીતે આપણે દરેક વખતે યુનિટ પૂરો થાય ત્યારે સ્પેલિંગ અને એની સાથે સાથે ક્વેશ્ચન આન્સર ને ટ્રુ ફોલ્સ ને એવી બધી એક્ટિવિટીઓ આપણે પીડીએફ સ્વરૂપે તમને મોકલીએ છીએ. એની અંદર આ ક્વેશ્ચન આન્સર જે છે એ હું લખી અને મોકલાવી દઈશ. તો એમાંથી તમારે જોઈ અને એ લખી લેવાના રહેશે. તમે તમારી જાતે પણ એને તૈયાર કરી શકો છો, એક્ટિવિટીના આધારે જ છે. બરાબર છે. ત્યાર પછી જે ડી એક્ટિવિટી આપેલી છે એ અત્યારે આપણે નથી કરવાની. બરાબર. તો ડી એક્ટિવિટી જે છે એને આપણે અહીંયા એ સ્કીપ કરશું અને એક્ટિવિટી 9 તરફ એ આપણે આગળ વધીએ. તો એક્ટિવિટી નંબર 9ની અંદર આપણને આપેલું છે કે વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4, 4 વ્યક્તિઓના સમૂહમાં પ્લાન અ વન ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. આપણે એક એવી વન ડે ટ્રીપ, એક દિવસની જે પર્યટન છે એનું આયોજન કરવાનું છે કે જેની અંદર ઓછામાં ઓછો ખર્ચ થાય અને આપણે વધારેમાં વધારે આનંદ લઈ શકીએ. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન. તો એના માટે થઈ અને નીચે જે આપણને દરેક પ્રશ્ન આપેલા છે કે જેના માટે આપણને ઓપ્શન એ આપવામાં આવેલા છે તો એ ઓપ્શન જે છે એને આપણે સિલેક્ટ કરશું જેથી કરીને આપણને ખબર પડે કે આપણે સૌથી ઓછામાં ઓછો ખર્ચ કરી અને સૌથી વધારેમાં વધારે આનંદ એ કેવી રીતે મેળવી શકીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે વેર વિલ યુ ગો. સૌથી પહેલાં તો તમે એક દિવસના પર્યટનમાં ક્યાં જશો? તો ઓપ્શન એ આપેલું છે અ નિયર બાય ફાર્મ, બી આપેલું છે નિયર બાય બાજાર, સી આપેલું છે નિયર બાય વોટર પાર્ક. હવે મિત્રો જો વોટર પાર્ક આપણે પસંદ કરીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે વોટર પાર્કની અંદર એન્ટ્રી માટેની ટિકિટ આપણે લેવી પડશે. આપણે એવું કીધું કે ઓછામાં ઓછા ખર્ચ સાથે. નિયર બાય બાજારમાં માનો કે માર્કેટમાં જઈએ છીએ તો આપણને કેટલી પ્રકારની વસ્તુઓ ખરીદી કરવાનું એ મન થશે, ઈચ્છા થશે. તો આપણે એવું રાખીએ કે નિયર બાય ફાર્મ, ખેતરમાં એ ફરવા જવાનું એ નક્કી કરીએ જેથી કરીને કંઈ ખરીદી કરવાનું કે એન્ટ્રી માટેની કંઈ ટિકિટ લેવાનું એ આપણે કંઈ એ નક્કી આપવું ન પડે. બરાબર. ત્યાર પછી હાઉ વિલ યુ ગો. ત્યાં સુધી તમે કેવી રીતે જશો? તો એની અંદર માનો કે તમે રિક્ષો અથવા તો કાર એ સિલેક્ટ કરો છો. બરાબર. તો રિક્ષાની અંદર આપણે પણ ભાડું ચૂકવવું પડતું હોય છે,
કાર લઈને જઈએ, માનો કે કોઈ મિત્રની કાર છે પણ તોય એની અંદર જે કાંઈ ઈંધણ નાખવું પડે છે, પેટ્રોલ કે ડીઝલ કે જેનાથી ચાલતી હોય ગાડી, બરાબર, તો એનો પણ ખર્ચ થશે. એના બદલે આપણે ઓપ્શન એ સિલેક્ટ કરીએ, ઓન ધ બાઇસિકલ, બરાબર, તો આપણો ખર્ચ જે છે એ 0 કોસ્ટ થઈ જશે. ત્યાર પછી છે વોટ વિલ યુ કેરી, તમે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જશો, તો એમાં એ છે ફ્રૂટ્સ, બી છે રેડીમેડ સ્નેક્સ અને સી છે રો મટીરિયલ ફોર કુકિંગ, બરાબર. તો આમાંથી તમે કઈ વસ્તુઓ પસંદ કરશો? ફ્રૂટ આપણા ઘરમાં પડેલું હોય એમાંથી લઈ જઈ શકાય, રેડીમેડ સ્નેક, બરાબર, માર્કેટમાંથી તમે કોઈ તૈયાર નાસ્તો લાવી શકો, અથવા તો એવું કરી શકો કે રાંધવા માટેનો જે ખોરાક છે એ બનાવવા માટેની જે કંઈ વસ્તુઓની જરૂરિયાત છે, ઘરની અંદર જે વસ્તુઓ છે એ વસ્તુઓ એ આપણે લઈ શકીએ અને ત્યાં જઈ અને ખોરાક જે છે એ આપણે રાંધી શકીએ છીએ, બરાબર. તો આમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી ચોથું જે આપણને આપવામાં આવેલું છે એમાં છે વોટ વિલ યુ ડુ ધેર, ત્યાં તમે શું કરશો? તો આપણે ફાર્મ ઉપર જઈએ છીએ, બરાબર, સાયકલ પર જઈએ છીએ, રાંધવાનું બનાવવા માટેનો ખોરાક બનાવવા માટેની વસ્તુઓ આપણે ઘરેથી એ બધી લઈ લીધી છે. તો ત્યાં જવાબમાં આપણે શું લખશું? તો કે વી વિલ પ્લે ગેમ્સ, વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, કુક ફૂડ, બરાબર, એન્ડ એન્જોય, બરાબર. ત્યાં આપણે રમતો રમીશું, આનંદથી ખોરાક બનાવીશું પોતાના માટે, જે કાંઈ વસ્તુઓ લઈ ગયા છીએ એનો ઉપયોગ કરીને, બરાબર છે, સિંગ ગાશું, ડાન્સ નૃત્ય કરશું અને આનંદ કરશું. હવે એના આધારે મિત્રો તમારે તમારી ટ્રીપનો ટોટલ ખર્ચ કેટલો થયો છે એ તમારે અહીં એ નોંધવાનું છે. માનો કે મેં જે ઓપ્શન સિલેક્ટ કરાવ્યા છે એ પ્રકારે જો તમે સિલેક્ટ કરો છો તો પણ બરાબર છે, અથવા તો તમે તમારી રીતે, માનો કે ટિકિટ ફ્રોમ સિટી, ટાઉન, વિલેજ, તમારું જે ગામ છે, શહેર છે, બરાબર, ત્યાંથી જે સ્થળે તમે ગયા છો ત્યાં સુધી જવા માટેનો ખર્ચ, ટિકિટ કેટલી થઈ, તો ત્યાં સામે જે ખર્ચ આપેલો છે રૂપિયા કરી, રૂપીઝની નિશાની કરેલી છે, બરાબર, અને પછી ખાલી જગ્યા આપેલી છે, તો ત્યાં તમારે એ રકમ લખવાની છે કે ભાઈ ટિકિટના કેટલા રૂપિયા થયા, કેટલા પૈસા થયા. ત્યાર પછી ફૂડ આઇટમ્સ ઓન ધ વે, રસ્તામાં તમે માનો કે કોઈ વસ્તુની ખરીદી કરી છે ખાવા માટેની, તો એના માટે તમે કેટલા પૈસા ચૂકવા. લંચ એટલે કે તમે બપોરનું જે ભોજન લીધું છે, બરાબર, તો એના માટે તમે કેટલા પૈસા ચૂકવ્યા. સાઇટ સીઈંગ ટિકિટ્સ, માનો કે અલગ અલગ પ્રકારની સાઇટ સીઈંગ માટે તમે ગયા છો, બરાબર, તો એ સાઇટ સીઈંગ માટે તમે ક્યાંય ટિકિટ લીધી તો એના માટે તમે કેટલા રૂપિયા જે છે એ ચૂકવ્યા છે. ત્યારબાદ શોપિંગ, તમે જ્યાં ગયા છો ત્યાં જો શોપિંગ કરી શકાય એવી કોઈ બજાર જેવું કાંઈ હોય, દુકાનો હોય, તો ત્યાં તમે શોપિંગ કરી છે તો એના માટે એ તમે કેટલો ચાર્જ એ ત્યાં ચૂકવ્યો છે. ત્યાર પછી ઓટો ફેર, માનો કે ત્યાં ને ત્યાં નજીકના બીજા સ્થળોમાં ફરવા માટે થઈને તમે રિક્ષા કે ટેક્સી કે એવું કંઈ ભાડે કરેલું છે તો એના માટે તમે કેટલા પૈસા ચૂકવ્યા છે. અને મેસ્ક્યુલિનસ એક્સપેન્સીસ, એ સિવાય પરચુરણ ખર્ચ, બરાબર ને, ક્યાંય પાણીની બોટલ લઈને આપણે પીધું છે, ક્યાંય ઠંડુ પીધું છે કે વગેરે વગેરે પ્રકારનો જે પરચુરણ ખર્ચ છે એ કેટલો થયો, બરાબર. અને છેલ્લે એના માટેનો ટોટલ જે છે એ આપણે કેટલો થાય છે એ આપણે એ જોવાનો છે, લખવાનો છે, બરાબર છે. તો મિત્રો અહીંયા આપણો યુનિટ જે છે એ કમ્પ્લીટ થાય છે. યુનિટ નંબર 2 અહીંયાથી જે પછી એક્ટિવિટી બી આપણને આપવામાં આવેલી છે કે જેની અંદર આપણે અલગ અલગ વસ્તુઓ જે ખરીદીએ છીએ, જેમ કે બિસ્કિટ અથવા તો ટૂથપેસ્ટ અથવા તો કોઈ મેડિસિન, તો એનું જે રેપર્સ હોય છે એટલે કે જે એનું ઉપરનું કવર હોય છે એને આપણે જોઈ એની અંદર જે કંપનીના લોગો, અલગ અલગ પ્રકારની એની જે સિમ્બોલ હોય છે એને આપણે જોવાનું છે અને એ લોગો જે છે એની ચર્ચા આપણે ક્લાસરૂમની અંદર કરવાની છે, પણ અત્યારે એ વસ્તુ પોસિબલ નથી, એટલા માટે આપણે એ એક્ટિવિટી જે છે એને એ સ્કીપ કરી દઈએ છીએ, બરાબર છે. તો આ યુનિટ અહીંયા એ આપણો કમ્પ્લીટ થાય છે. યુનિટના રિલેટેડ જેવી રીતને આપણે દર વખતે PDF મોકલવામાં આવે છે એવી PDF 1-2 દિવસમાં એ તમારા ગ્રુપની અંદર એ પહોંચી જશે.